આજે તો આપણને મજા નહોતી ને એટલે આપણે મોડા ઉઠ્યા હતા. તો ઉઠ્યા ને ત્યાં તો મમ્મીએ રસોઈ કરી નાખીને મારા હાટું જો ચા મૂકતી અને અંદર જઈને જોયું ને તો અમારી બેન રમતા હતા. મેં કીધું આજે તું મને ઉઠાડવા ન આવી? તો કે ના ફિયા તમને મજા નહોતી ને એટલે ન આવી. મેં કીધું તો બહુ ડાય તું. અને પછી એના મમ્મી જો ફોન જોતા હતા. મેં કીધું આને કાંઈ કામ ધંધો નથી. અને પછી તો આપણો ચા બની ગયો હતો ને એટલે આપણે તો મસ્ત મજાનો ચાનો કોટો ચડાવી લીધો. અને આજ તો મજા નહોતી ને એટલે ક્યાંય ગમતું નહોતું એટલે આપણે તો ચા પાણી પીને પાછા મમ્મી પાસે સૂઈ ગયા. મજા ન હોય ને એટલે ક્યાંય ગમે નહીં આપણને. અને પછી તો જમવાનો ટાઈમ થઈ ગયો હતો ને તો મમ્મી એને પપ્પા એને ભાઈ એને ભાભી એને બધાએ જમી લીધું ને આપણને કઈ ભૂખ નહોતી એટલે આપણે તો જઈને દુકાનમાં બેસી ગયા. દુકાનમાં જઈને બેઠી હતી ને ત્યાં તો પપ્પા જમીને આવ્યા ને હનીસ્કાને લઈને આવ્યા. પપ્પા જો કેવા હનીસ્કાને રમાડતા હતા અને એ તો કેવી રાજી થતી હતી. અને થોડીક વાર જ રમી અને પાછી તો આવી ગઈ મારી પાસે કે મારે કે કોઈ પાસે રમવાનું ન હોય, મારે મારા ફિયા પાસે જ રમવાનું હોય એમ કરીને આવતી રહી મારી પાસે. હું હનીસ્કાને રમાડતી હતી ને તો અમારી મીનુબેન થી ન જોવાનું તો વહી ગઈ મારું મોઢું ફેરવીને. મેં કીધું હા તુંય વહી જા. ને પછી તો આપણને હે ને માથું ઉતરું જ નહીં એટલે છેલ્લે બાકી આપણે તો મમ્મી પાસે તેલ નખાવું જ પડ્યું. મમ્મીને કીધું મસ્ત ઘઈને તેલ નાખ દે ને આજ તો બહુ માથું ચડ્યું એટલે મમ્મીએ તો આપણને મસ્ત મજાની માલિશ કરી દીધી હો ગાઈઝ. અને બહુ મજા આવી મને તો. મને મજા ન હોય ને એટલે હું બધાને હેરાન કરું એટલે મમ્મી કે તાર કોઈ દી માંદું જ ન પડવું, તું અમને બધાને હેરાન કરો. મને મમ્મી તેલ નાખતી હતી ને ત્યાં તો હનીસ્કા આવી કે બાઈ કે મને રમાડો કે ફિયાને તેલ પછી નાખજો. એટલે મમ્મી તો જો એને હનીસ્કાને રમાડવા વહી ગઈ. બા દીકરી તો એવા રમતા હતા ને કે વાત જ જવા દો. મને પછી તો હે ને અચાનક મારી ફ્રેન્ડ મને મળવા આવી. મેં કીધું વાહ કેટલા ટાઈમ પછી તું મને મળવા આવી. તો કે હાય કે મને વ્લોગમાં લેજે હો. મેં કીધું હા હાય કરી દે. પછી તો જો એને હાય કરી દીધું અને થોડી વાર બેહીને એને જવાનું હતું ને તો એ તો વહી ગઈ. મેં કીધું થોડીક વાર હાટું હું આવી? તો કે બસ એટલું જ હોય મળવાનું. અને ભાભી ને અનિષ્કા ભાઈની રાહ જોતા હતા. મેં કીધું હા તમે રાહ જોવો ત્યાં હું અંદર જઈને ચા પી લઉં. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા વ્લોગ સાથે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરજો. ટાટા બાય બાય ગાઈઝ.